આણંદની પવિત્ર ધરતી પર આજે એક દિવ્ય અને અદ્ભુત આધ્યાત્મિક અનુભવ સર્જાયો. મંત્ર થેરાપી દરબાર આણંદ, જ્યાં હજારો ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉત્સાહ અને અખૂટ શ્રદ્ધા સાથે ઉપસ્થિત રહ્યા. સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાથી ગુંજી ઉઠ્યું. પૂજ્ય સંતશ્રીના દિવ્ય આશીર્વાદ અને મંત્રશક્તિના પવિત્ર સંકલ્પ સાથે અનેક લોકો પોતાની જીવનની વિવિધ સમસ્યાઓ લઈને અહીં પહોંચ્યા હતા. આર્થિક સમસ્યાઓ હોય, માનસિક તણાવ હોય, શારીરિક કષ્ટ હોય અથવા પારિવારિક જીવનની ચિંતાઓ હોય, દરેક વ્યક્તિને અહીં આશા મળી, માર્ગદર્શન મળ્યું અને જીવનમાં નવી દિશાનો અનુભવ થયો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભક્તોએ એક અનોખી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો. સમગ્ર હોલમાં મંત્રોના દિવ્ય સ્પંદન અને ભક્તિભાવનો અદ્ભુત માહોલ જોવા મળ્યો. અનેક લોકોએ પોતાના જીવનમાં નવા સંકલ્પ સાથે આગળ વધવાની પ્રેરણા મેળવી. આજનો દિવસ માત્ર એક ઇવેન્ટ નહોતો. આ અનેક લોકોના જીવનમાં નવી શરૂઆતનો એક પવિત્ર પ્રસંગ બની રહ્યો. આ દિવ્ય મંત્ર થેરાપી દરબારને સફળ બનાવવા માટે તમામ ભક્તો, તમામ સેવકો અને તમામ ઉપસ્થિત મહાનુભાવોને હૃદયપૂર્વક આભાર. અને ફરી મળીએ એક નવા દિવ્ય અનુભવ સાથે. ઓમ નમઃ. ઓમ નમઃ.